રોમન સંસ્કૃતિમાં કહ્યું છે, હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ એની સોસાયટી. ઘર એ પ્રત્યેક સમાજનું બુનિયાદી અંગ છે. ઘર અંગ્રેજીમાં જેને હોમ કહે છે. ઘણાના મતે એ ધરતીનો છેડો, તો ઘણા એને લખે છે સ્વીટ હોમ. શા માટે એ ધરતીનો છેડો? શા માટે સ્વીટ હોમ? કારણ ઘર કે જ્યાં આપણે પગ મૂકીએ અને શાંતિનો અનુભવ થાય. ઘર કે જ્યાં પહોંચવાથી સમગ્ર દિવસની વિડંબના વિરામ પામી જાય. પણ આ શાંતિ અને આ નિરાંત આપણને શા માટે પ્રાપ્ત થાય છે? કારણ ઘર એ કેવળ ઈંટ, સિમેન્ટ કે રેતીનો ખડકલો માત્ર નથી, પરંતુ ઘર એટલે આપણો પરિવાર જ્યાં વસે છે. ઘર એટલે કોઈક પોતીકું જ્યાં નિવાસ કરે છે. પરંતુ પારિવારિક આનંદ કે કૌટુંબિક એકતા કેવળ ઘરના સભ્યોથી નહીં, પરંતુ પારિવારિક મૂલ્યો પર ટકેલી છે. પારિવારિક મૂલ્યોના પરિમાણને માણીએ એક વિડીયો દ્વારા. मेरा परिवार. मेरा परिवार एक सुखी परिवार. एक सूर्य उगे उज्जवल, सारा जग हो, सारा जग हो. एक फूल खिले सौरभ में उपवन हो, उपवन हो. आओ सूरज एक उगाए, आओ फूल एक खिलाए, आओ सूरज एक उगाए, आओ फूल एक खिलाए. बच्चों के संस्कार गढ़न का कर्तव्य निभाएं, अपना और विश्व का भविष्य सजाएं. मेरा परिवार धार्मिक परिवार. मेरा परिवार प्रसन्न परिवार. मेरा परिवार सुहृदशील परिवार. मेरा परिवार प्रसन्न परिवार. मेरा परिवार संगठित परिवार.
मेरा परिवार सुहृदशील परिवार। मेरा परिवार प्रभुमय परिवार। मेरा परिवार उन्नत परिवार। मेरा परिवार एक आदर्श परिवार। આપણો પરિવાર એક સુખી પરિવાર, આપણો પરિવાર એક ધાર્મિક પરિવાર, આપણો પરિવાર એક પ્રસન્ન પરિવાર, આપણો પરિવાર એક સુહૃદશીલ પરિવાર, આપણો પરિવાર એક સંગઠિત પરિવાર. આમ જે પરિવાર આનંદિત હોય, પ્રભુમય હોય, આદર્શ હોય, ભક્તિમય હોય, ત્યાં અવશ્ય ભગવાન અને ગુરુનો વાસ હોય જ. કલ્પના કરો કે આપણે ત્યાં સંતોનો ફોન આવે અને આપણને એમ કહે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણા મંદિરમાં આવવાના છે, તો આપણે તુરંત જ પુલકિત થઈ ઉઠીએ. પણ તેમાંય ખબર પડે કે આપણા સબ ડિવિઝનમાં જ પધારવાના છે, તો આપણો આનંદ બેવડાઈ જાય છે. અને તેમાં જો આપણને સંતોનો ફોન આવે કે મહંત સ્વામી મહારાજ આપણે ત્યાં જ પધારવાના છે, તો આપણને કેટલો આનંદ થાય. આપણા આનંદનો કોઈ અવધિ જ ના રહે. સ્વામીના સ્વાગત માટે હું શું કરી નાખું એવો ઉત્સાહ આપણને વ્યાપી જાય, અત્યંત રોમાંચિત થઈ જવાય. આવો એક વિડીયો કીર્તન દ્વારા સત્પુરુષને આપણે ત્યાં પધરાવીએ. એ કોણ છે? તને ખબર છે? અવાજ સાંભળીને કે પ્રભુ જરા- સ્વામી આવ્યા છે. હા, જરા મહેરબાની કરીને આપનું નામ બતાવશો? હા, નામ બતાવ્યું પ્રભુ સ્વામી. અચ્છા, આવો, વેલકમ. જેના ઘરમાં ભક્તિ ને જ્ઞાન તે ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ને જ્ઞાન તે ઘર આવે છે ભગવાન. જ્યાં ગુંજે નિત પ્રેમ નિતાન તે ઘર આવે છે ભગવાન. જ્યાં ગુંજે નિત પ્રેમ નિતાન તે ઘર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન, જ્યાં છે સંત તણા સન્માન એ ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ને જ્ઞાન તે ઘર આવે છે ભગવાન. એ ઘર તીરથ ધામ વસતા જ્યાં ભગવાન. એ ઘર તીરથ ધામ વસતા જ્યાં ભગવાન. સત્સંગ થયા પહેલાં અમારા ઘરમાં ઘણા બધા પ્રોબ્લેમો થતા હતા. મારા અને મારા પત્ની સાથે પણ ઘણા બધા ઝઘડા નાના મોટા ચાલ્યા જ કરતા. મારા મમ્મીને અને મારા વાઈફને પણ બનતું નહોતું અને એમના જોડે પણ એકબીજા પ્રત્યે અણગમો રહ્યા કરતો હતો. ઘણી વખત ત્યાં સુધી ઝઘડા પહોંચતા કે રાતે 2-3 વાગે મારા સસરાનો ફોન કરીને બોલાવતો અને એમ કહેતો કે તમે આને લઈ જાઓ. અને આખું જ વાતાવરણ આમ ઘરમાં તંગ રહેતું. આખી રાત જાગતા, ઝઘડા ચાલુ જ રહેતા. ડગલીના પગલે અમે છૂટાછેડા લેવાની વાત કરતા કે ભાઈ છૂટા થઈ જઈએ. એ પણ ઘણી વખત થયું અમારે. અને પછી અમને સત્સંગ થયો. સત્સંગ થયા પછી ઘર સભા ચાલુ કરી અને ઘર સભાની અંદર જે પણ બધી વાતો આવતી સત્સંગની એ અમારા બધાના જીવમાં ઉતરતી ગઈ, સમજાતી ગઈ. બધાના જે સ્વભાવ હતા, ખાસ કરીને મારો સ્વભાવ જે જિદ્દી અને ગુસ્સાવાળો હતો, એમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું. મારા વાઈફના સ્વભાવમાં પરિવર્તન ઘણું બધું આવી ગયું. મારા મમ્મી એ બંનેને પણ સારો એવો મેળ થઈ ગયો અને ઘરમાં અત્યારે એકદમ મંદિર જેવું વાતાવરણ છે અને 4 વર્ષથી મેં ઘર સફા કરી. ઘરના સૌ સંપીને રહેતા એકબીજાને દોષ ન દેતા. ઘરના સૌ સંપીને રહેતા એક
એકબીજાને દોષ ન દેતા, નાના મોટા સૌએ સમાન, નાના મોટા સૌએ સમાન. એ ઘર આવે છે ભગવાન, જેના ઘરમાં ભક્તિ ને જ્ઞાન, તે ઘર આવે છે ભગવાન. એ ઘર તીર્થ ધામ, વસતા જ્યાં ભગવાન. એ ઘર તીર્થ ધામ, વસતા જ્યાં ભગવાન. એકબીજાનું હિત વિચારી, મીઠી વાણી ને ઉચ્ચારી. એકબીજાનું હિત વિચારી, મીઠી વાણી ને ઉચ્ચારી. રાખી સ્વધર્મ કેરું ભાન, રાખી સ્વધર્મ કેરું ભાન. એ ઘર આવે છે ભગવાન, જેના ઘરમાં ભક્તિ ને જ્ઞાન, તે ઘર આવે છે ભગવાન. એ ઘર તીર્થ ધામ, વસતા જ્યાં ભગવાન. એ ઘર તીર્થ ધામ, વસતા જ્યાં ભગવાન. ઘર સભા ચાલુ કરી તેનાથી આજે એ ફાયદો થયો કે મારે 3 બાળકો છે, 2 કોલેજમાં છે, એક 12th સ્ટાન્ડર્ડમાં છે. મારે ક્યારેય એ લોકોને કહેવું નથી પડ્યું કે નિયમ ધર્મ પાડવાના. ઘર સભામાંથી જ એ લોકોને પ્રેરણા મળે છે અને એ લોકો નિયમ ધર્મ પાડે છે. એકવાર એ લોકોને કેબલ કનેક્શન લેવું જોઈએ એવો વિચાર આવ્યો, પણ ઘર સભામાંથી એ લોકોને પ્રેરણા મળી કે બાપાની આમાં રુચિ નથી, એટલે એ લોકોએ જ એ વિચાર બંધ કરી દીધો. અને ઘણા વખત પછી મને એ લોકોએ કીધું કે અમને આવો વિચાર આવ્યો હતો, પણ અમે આપને કંઈ કીધું નહીં. એ પછી ટીવી જોવાનો આગ્રહ નથી રાખ્યો કે બહાર જમવા ગયા નથી કોઈ દિવસ, અને કોઈ દિવસ ફિલ્મની વાત પણ નથી કરી કે ફિલ્મ જોવા જવું છે એવી પણ વાત નથી કરી. અને ત્યાં સુધી કે અમારા ઘરમાં કોઈ દિવસ ફિલ્મના ગીત પણ વાગતા નથી, બાળકો પણ વગાડતા નથી, અને કોઈ ખોટા સંસ્કારમાં એ લોકો ફસાયા નથી. માત પિતાના એ સંસ્કારો ઉતરે બાળકમાં ચારો. માત પિતાના એ સંસ્કારો ઉતરે બાળકમાં ચારો. વિકસે કુટુંબનું ધ્યાન, વિકસે કુટુંબનું ધ્યાન. એ ઘર આવે છે ભગવાન, જેના ઘરમાં ભક્તિ ને જ્ઞાન, તે ઘર આવે છે ભગવાન. એ ઘર તીર્થ ધામ, વસતા જ્યાં ભગવાન. એ ઘર તીર્થ ધામ, વસતા જ્યાં ભગવાન. એની સુવાસ તો વિશ્વે વ્યાપે, દેવો આવી થાણું સ્થાપે. એની સુવાસ વિશ્વે વ્યાપે, દેવો આવી થાણું સ્થાપે. ગોવિંદ એ ઘર સ્વર્ગ સમાન, ગોવિંદ એ ઘર સ્વર્ગ સમાન. એ ઘર આવે છે ભગવાન, જે ઘર મહેકે પુષ્પ સમાન, તે ઘર આવે. એ કોણ છે? તને ખબર છે? અવાજ સાંભળીને કે પ્રભુ જરા- સ્વામી આવ્યા છે. હા, જરા મહેરબાની કરીને આપનું નામ બતાવશો? હા, નામ બતાવ્યું પ્રમુખ સ્વામી. અચ્છા, આવો, વેલકમ.
અનાદિકાળથી શિષ્ય ભગવો અધિ કહી ગુરુ પાસે બ્રહ્મ વિદ્યાની યાચના કરતો આવ્યો છે. પરંતુ આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિનો માર્ગ સાધના પથની કેડી પરથી પસાર થાય છે. આ સાધના પથ છે ગુરુની આજ્ઞા અને રુચિમાં મૂળપણે શિષ્યનું સમર્પણ. સત્યકામ જાંબાલી હોય કે ઉપમન્યુ કે પછી આરુણી, ઉપનિષદ અંકિત આ શિષ્યો ગુરુ રાગના યવિચારણ્યા કરી ગુરુના વ્યચનમાં યાહોમ થયા છે અને બ્રહ્મ વિદ્યાને પામ્યા છે. અરે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ ગુરુ સાંદીપનીની આજ્ઞાને વણ વિચારે પાળીને ગુરુ આજ્ઞા પાલનના બ્રહ્મ વિદ્યાના રાજમાર્ગને પ્રશસ્તિ આપી છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાનું સમગ્ર જીવન ગુરુ સંકલ્પને પૂરા કરવા ગુરુ આજ્ઞામાં યાહોમ કરી આપણને બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિની આ જ દિશા બતાવી છે. આમ ભગવાન અને ગુરુની રુચિ, એમની આજ્ઞામય જીવન જ સાધનાનું પરમ મૂળ છે. આવો આ જ ભાવનાને પ્રથમ વિડીયો અને ત્યારબાદ એલે મંદિરમાં રહીને સેવા આપતા સંત પૂજ્ય દિવ્યચરણ સ્વામીના વક્તવ્ય દ્વારા આપણે સમજીશું. જો મને ગમે છે કેપિટલ SAMP. બેસવાથી કંઈક આપણે વાત સાંભળવા થકી એમના મનને કંઈ પ્રશ્નો હોય પણ નિરાકરણ થયા અને બેસીને કંઈ વાત કરવાથી પણ નિરાકરણ થઈ જાય છે. એટલે ભેગા બેસવાથી, ભેગા જમવાથી પણ એક આપણી કુટુંબ ભાવનાઓ એક રહે. પહેલું સ્કૂલ તો આપણી ઘરની છે. એટલે આપણે ઘર સભાની વાત કરી કે ઘરમાં બેસીને ભેગા બેસીને પોતે આ પ્રમાણે ભજન થાય, કીર્તન થાય તો છોકરા બેસે તો એને પણ સંસ્કાર મળે કે ઘર સભા કરવાથી શું ફાયદો છે. પણ ભેગા બેહો તો તમને એકબીજાની આત્મીયતા વધે, ભેગા ભોજન કરો તો તમારી આત્મીયતા વધે. ઘર સભા મોસ્ટ ઇફેક્ટિવ અને એટ લાર્જ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અક્ષરધામ મહોત્સવની જય. આજે આપણે ઘર સભા વિશે ઘણી બધી વાતો સાંભળી. આપણા પરિવારના પ્રશ્નોના સમાધાન માટે પ્રમુખ સ્વામી મહારાજે આપણને એક માસ્ટર કી આપી છે, ઘર સભા.
ઘરમાં સંસ્કારનો, શાંતિનો, સુહૃદભાવનો, એકતાનો રાજમાર્ગ એટલે ઘર સભા. મધ્યના 51માં વચનામૃતમાં મહારાજે વાત કરી છે કે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશ કાળા દેખને વિશે રહ્યો છે. ઘરમાં ભગવાનનો અને ગુણાતીત સંતનો વાસ કરાવવાનો માર્ગ એટલે ઘર સભા. કાર્યાણીનું 11મું વચનામૃત આજ્ઞાભેળી મૂર્તિ છે. પ્રમુખ સ્વામી મહારાજે તેમના સમગ્ર જીવનની અંદર અનેક વખત આપણી સઘળી સમસ્યાઓના સમાધાન માટે જે આજ્ઞા કરી છે એ આજ્ઞા છે ઘર સભા. અને આ આજ્ઞા આપણી સાધના છે. સ્વામીની વાત પહેલા પ્રકરણની 244મી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ખરેખર આ સાધુ મળે અને તે કહે તેમ કરે તો કોટી જન્મે કસર ટળવાની હોય તે આ જન્મે ટળી જાય ને બ્રહ્મરૂપ કરી મૂકે. તો આવો એ આજ્ઞાની વાત, એ ઘર સભાની વાત, એની દ્રઢતા આપણે આજે કરીશું પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના કેટલાક પ્રસંગોથી. પ્રમુખ સ્વામી મહારાજ લોસ એન્જલસની અંદર બિરાજમાન હતા. એ વખતે યુટા સ્ટેટના એક બિઝનેસમેન ડેનિયલ કુક સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. સભા પછી તેઓ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને તેમણે પ્રશ્ન પૂછ્યો કે મારે આદર્શ પતિ અને આદર્શ પિતા બનવા માટે અને ઘરમાં સુખ શાંતિ વધારવા માટે શું કરવું? પ્રમુખ સ્વામી મહારાજે એનો ઉપાય બતાવે છે કે તમે તમારા પત્ની રોજ સાથે બેસીને ભગવાનને પ્રાર્થના કરો અને તમારા ધર્મગ્રંથનું વાંચન કરો. ખરેખર વિચારવા જેવું છે કે પ્રમુખ સ્વામી મહારાજ એક અમેરિકન ઉદ્યોગપતિ, પરપ્રાંતીય છે, પરધર્મીય છે, તેને સલાહ આપે છે કે ઘરમાં સંપ રાખવા, શાંતિ રાખવા, આદર્શ પિતા બનવા, આદર્શ પતિ બનવાનો માર્ગ એટલે ઘર સભા. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત લંડનની અંદર બિરાજમાન હતા અને એક યુવક દર્શને આવ્યો. સ્વામીએ તેને પ્રશ્ન પૂછ્યો, તું ઘર સભા કરે છે? ના. એ જવાબ આપતા પેલો યુવક નીચું જોઈ ગયો. સ્વામી કહે કે થઈ રહ્યું, મારે હવે બીજા કોને કહેવાનું રહ્યું? અને સ્વામી એવા ભાવવાહી સ્વરમાં બોલ્યા કે પેલા યુવકને પણ લાગી આવ્યું. ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા તો કરી છે, પણ એ આજ્ઞાની સાથે સાથે એમને અપેક્ષા પણ છે કે આપણે એ આજ્ઞા પાળીએ, કારણ કે એમણે આપણને પોતાના માન્યા છે. પેલા યુવકે થોડીક રજૂઆત કરી કે સ્વામી, હું ઘરમાં ઘર સભા તો કરતો નથી, પરંતુ નિયમિત સત્સંગનું વાંચન કરું છું અને મારા પત્ની પણ સત્સંગનું વાંચન કરે છે. સ્વામીએ રીતસરનો ઇન્ટરવ્યૂ શરૂ કર્યો, તું કેટલા વાગે ઘરે આવે? યુવક કહે કે 7 વાગે. પણ સ્વામી, છોકરા વહેલા સૂઈ જાય છે. એટલે સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, છોકરા કેટલા વાગે સૂઈ જાય છે? 8 વાગે. પ્રમુખ સ્વામી મહારાજ કે ભલા આદમી, 7 વાગે છોકરા જાગતા હોય ત્યારે સભા કરી લેતા હોતો. પછી તો સ્વામીશ્રી પેલા યુવકને રીતસરનું પ્લાનિંગ કરવા માંડ્યા. અને પછી સ્વામી હળવેથી કહે કે તું એકાઉન્ટન્ટ છું, તારી બુદ્ધિ તો બહુ દોડે છે, તો ટાઈમની ગોઠવણી કરતાં આવડવી જોઈએ ને. કયા ટાઈમે ઘર સભા કરવી તેનું સેટિંગ કરી લેવું, ટાઈમનો ગમે તેમ મેળ પાડી દેવો. સ્વામી કહે કે આ બધું અમારે તને શીખવવાનું, તારે જાતે કરવાનું હોય, અમારે શીખવવાનું ન હોય. જો સ્વામીશ્રીની રુચિ આપણને દેખાય છે કે આવી બધી વસ્તુ સ્વામીએ સમજાવવાની ન હોય, આપણે જાતે કરી લેવાની હોય, પણ છતાં સ્વામીશ્રી બતાવે છે, તો આજ્ઞા કરી છે, એ આજ્ઞા પાડવાની રીત પણ એમણે બતાવી છે. ઓક્ટોબર 3, 1998 પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં બિરાજમાન હતા. યુવા દિનનો કાર્યક્રમ હતો અને સભામાં આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ વાત કરી, ઘર સભા એવી અગત્યની સાધના છે. શબ્દો અગત્યના છે કે ઘર સભા અગત્યની સાધના છે. પછી સ્વામીએ વાત કરી કે કદાચ ઘર સભા શરૂ કરી, તેના સેટ થવામાં ટાઈમ લાગે તો મૂકી ન દેવી. એક મકાનમાંથી બીજા મકાનમાં રહેવા જઈએ તો સેટ થવામાં વાર લાગે છે, તેમ ઘર સભામાં પણ થાય. ઘરના મહિલા સભ્યો બિઝી હોય, છોકરાઓ જતા રહે, કોઈ બેસે નહીં, પણ ઘર સભાનો પ્રયત્ન કરવો, ચાલુ રાખવી, તો એક દિવસ બધાને સેટ થઈ જાય. સ્વામીશ્રીએ વાત કરી કે બધા ભગવાનની પાસે પ્રામાણિકપણે પ્રતિજ્ઞા લો કે આ કરવું જ છે. કોઈ ન કરે તો આપણી પોતાની મેળે એકલા પણ કરવું જ છે. આપણને ઘણી વખત મનમાં વિચારો આવતા હોય કે ઘર સભા કરવાથી શું લાભ થશે. ઘણા કરતા હોય તો પણ લાભ થાય એવું કંઈ દેખાતું ન હોય, પણ ઘર સભાનો બહુ મોટો લાભ છે. મધ્યના 9મા વચનામૃતમાં મહારાજે વાત કરી છે કે હુંડીની અંદર રૂપિયા દેખાતા નથી, પણ એ વટાવે ત્યારે ખબર પડે. તેમ આજ્ઞાનો લાભ એ દેખાતો ન હોય, પણ જેમ જેમ પાડતા જઈએ ને અંતરમાં અનુભવાય છે. જૂન 6, 2006 પ્રમુખ સ્વામી મહારાજ સુરતમાં બિરાજમાન હતા
અને સભામાં આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ વાત કરી કે ઘર સભામાં રોજ એકનું એક લાગે તો પણ એ વૈદ્યની ચરી જેવું છે. જેમ જેમ ચરી પાડતા જઈએ તેમ તેમ રોગ જાય. તેમ ભગવાનનું નામ એવું છે કે એ રટવાથી આપણા એકબીજાના વિચારો અને મન મળી જાય. ઘણાને થાય કે ઘર સભા કરીએ છીએ તો પણ પરિવર્તન થતું નથી, પણ આ માર્ગ કઠણ છે. ઘરના બધા સભ્યોના સ્વભાવ એક દિવસમાં સુધરી જતા નથી. આપણે શ્રદ્ધા, વિશ્વાસ ને ધીરજ રાખીએ ને ઘર સભા કરીએ તો વાંધો નહીં આવે. સ્વામીશ્રીનું વાક્ય અગત્યનું છે કે આપણે શ્રદ્ધા, વિશ્વાસ ને ધીરજ રાખી ઘર સભા કરીએ તો વાંધો નહીં આવે. જુલાઈ 2, 2002 પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા. ઘર સભા, ઘરની શોભા એ સંવાદ એ દિવસે સભાની અંદર ભજવાયો અને સંવાદ પછી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ હતા. આશીર્વાદમાં સ્વામીશ્રીએ વાત કરી કે ઘર સભા, ઘરની શોભા એ સંવાદ તો સારો ભજવાયો, પણ જો ઘરના વડીલ પોતે નિશ્ચય કરે કે ઘર સભા કરવી જ છે તો ધીરે ધીરે શરૂ થાય. આમાં ધીરજ જોઈએ, શ્રદ્ધા જોઈએ. આપણને તો એમ કે એક દાડો સભામાં બેસીને શાંતિ થઈ જવી જોઈએ, પણ એમ ન થાય. દરેક કામની સિદ્ધિ પાછળ શ્રદ્ધા છે, ધીરજ છે. તમે વેપાર કરવા બેઠા, તેમાં લખપતિ, કરોડપતિ રાતોરાત થઈ જવાય છે? નિશાળમાં બેસીને તરત ડૉક્ટર થઈ જવાય છે? એ માટે પુરુષાર્થ કરવો પડે. એમ જ ભગવાનના ભક્ત થઈને શાંતિ મેળવવી હોય તો ધીરજ રાખવી પડે. સ્વામીશ્રી અહીંયા આપણને ચાવી બતાવી, ધીરજ રાખવી, શ્રદ્ધા રાખવી. ઓક્ટોબર 3, 1998 પ્રમુખ સ્વામી મહારાજ લંડનની અંદર બિરાજમાન હતા અને દિવસે સભામાં 35 મિનિટ સુધી ઘર સભાની બહુ સરસ વાત કરી અને એવી અદ્ભુત વાત કરી, સભામાં બધાને સુરાતન ચડી ગયું. સ્વામીશ્રીના આશીર્વાદ પૂર્ણ થયા અને પ્રવક્તા નરેન્દ્રભાઈએ કહ્યું કે આપણે રોજ ઘર સભા કરીએ તો સ્વામીશ્રીને ઘણો આરામ મળી રહે. પછી તેમણે સ્વામીશ્રીને સંબોધીને કહ્યું કે બાપા, અમે ઘર સભાનો નિયમ લઈએ તો આપ રોજ અમારા ઘરે પધરામણી કરશો ને? જેવી એ વાત સાંભળી અને સ્વામીશ્રીએ એ વાતને નવો વળાંક આપી દીધો. પ્રમુખ સ્વામી મહારાજ કે ઘર સભા કરો તો ભગવાન તમારે ત્યાં પધાર્યા જ છે. રોજ ભગવાન આપણો થાળ જમે છે, ભગવાન આપણી આરતી સ્વીકારે છે. એટલું જ મનાય તો એમ ન લાગે કે ભગવાન આપણા ઘરે ન પધાર્યા. સ્વામી એક એક વાક્ય ભાર દઈને બોલતા હતા. એટલે પ્રવક્તાએ કહ્યું કે સ્વામી, આપ અમારી સભામાં પધાર્યા, ચર્ચામાં ભાગ લીધો, એ બદલ આપનો આભાર. અને ત્યાં તો તાળીઓની વર્ષા શરૂ થઈ. લગભગ 4-5 મિનિટ સુધી એ તાળીઓ શમી જ નહીં. એટલે સ્વામી કહે કે રાખો, તાળી બહુ થઈ, પણ તમારો આભાર માનીએ છીએ કે તમે શ્રદ્ધા રાખીને ઘર સભા કરતા રહેશો, બસ ભૂલશો નહીં. પછી હસતા હસતા સ્વામી લટકું કરી કે હવે તાળી પાડો. અને જેવી પ્રમુખ સ્વામી મહારાજની રુચિ છે એવી જ વર્તમાન કાળે પ્રગટ ગુરુવારી મહંત સ્વામી મહારાજની પણ રુચિ છે. જુલાઈ 15, 2017 મહંત સ્વામી મહારાજ શિકાગોમાં બિરાજમાન હતા. સભાની પૂર્ણાહુતિ થઈ. સ્વામીશ્રી કારમાં બેસીને સંત નિવાસ તરફ પધારી રહ્યા હતા. કીર્તન નામનો યુવક એ કાર ચલાવતો હતો. તેણે સ્વામીને વાત કરી કે સ્વામી, હમણાં જ મારા લગ્ન થયા છે અને અમારા બંનેનો વિચાર છે કે ઘર સભા ચાલુ કરવી. તો સ્વામી હસતા હસતા કહે, પ્રોબ્લેમ ઊભા થાય ને એ પહેલાં ઘર સભા ચાલુ કરી દેજો. આમ તો સ્વામી હસતા હસતા વાત કરી, પણ એ ગંભીર વાત છે. આપણા પરિવારના પ્રશ્નો ઊભા થાય એ પહેલાં એ ઘર સભા કરવી જોઈએ. સપ્ટેમ્બર 13, 2017 મહંત સ્વામી મહારાજ એડિસન બિરાજમાન હતા. તેમને જન્મજયંતિનો દિવસ. બપોરે સ્વામીશ્રી ભોજન માટે બિરાજમાન થયા. ભોજન પૂર્ણ થયું અને સંતો રિપોર્ટ આપતા હતા અને રિપોર્ટની અંદર ઘર સભાની વાત નીકળી કે દર બુધવારે બધા કાર્યકરો, હરિભક્તો ઘર સભા કરે અને એ દિવસે બીજું કોઈ જ આયોજન નહીં, કોઈ જ કોલ નહીં, બધા જ હરિભક્તો એ ઘર સભા કરી શકે એ માટેનું આયોજન થાય. અને બધા હરિભક્તો, કાર્યકરોને યાદ અપાવવા માટે મંગળવારે કંઈક નવીન રીતે, કંઈક ક્રિએટિવલી રિમાઇન્ડર મોકલવામાં આવે છે. આ બધી વાત સાંભળીને સ્વામીશ્રી બહુ રાજી થયા. એટલે બધાએ ઈચ્છા વ્યક્ત કરી કે સ્વામીશ્રી કંઈક સ્મૃતિ લખી આપે અને સ્વામીશ્રીએ અંગ્રેજીમાં લખી આપ્યું, હેપી ઘર સભા ઇઝ ઇક્વલ ટુ સંપ. અને એ દિવસનું નામ પણ સંપ દિન હતું. તો ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની રુચિ આપણને દેખાય છે. ઘર સભા એ એમની રુચિ છે, ઘર સભા એ એમની આજ્ઞા છે અને એ આજ્ઞા જેટલી પાળીશું એટલી આપણી સાધના છે. એ આજ્ઞા જેટલી પાળીશું
એટલું જ અંતરમાં સુખ અને શાંતિની અનુભૂતિ થશે. એ આજ્ઞા જેટલી પાળીશું એટલું જ આપણા પરિવારની અંદર સંપ, સુરદભાવ, એકતા અને શાંતિ રહેશે. તો આવો આપણે આ ભગવાનની આગળ, જેમ પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી એમ ભગવાનની આગળ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આગળ પ્રામાણિકપણે પ્રતિજ્ઞા કરીએ કે આપણે પણ ઘર સભા કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે પૂજ્ય દિવ્યચરણ સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ કે જેમણે પારિવારિક એકતાનો પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા બતાવેલો માર્ગ ઘર સભાની સુંદર છણાવટ કરી. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો એક વિચાર કે જેણે પારિવારિક એકતા અને કૌટુંબિક ગઠબંધનનું કાર્ય કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે સમાજને 1200થી વધારે મંદિરો, અક્ષરધામ જેવા સ્મારકો અને અનેક સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજને ઘણા બધા પ્રદાન કર્યા છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના બધા જ કાર્યોમાં શિરમોડ કાર્ય જો કોઈ હોય તો તે છે એમણે આપેલો પારિવારિક એકતાનો અક્ષીર ઇલાજ, સબ દર્દો કી એક દવા, ઘર સભા. પ્રમુખ સ્વામી મહારાજે આપેલો આ વિચાર એમના સમગ્ર જીવનના નિચોડ સમાન છે. કારણ કે જેમણે 54થી વધારે દેશોમાં 2.5 લાખથી વધારે ઘરોમાં પધરામણી કરી હોય, 7 લાખથી વધારે પત્રોનું વાંચન અને એના જવાબ અને લાખો હરિભક્તોની વ્યક્તિગત મુલાકાતો કરી એમના પ્રશ્નોનું સમાધાન આપી, એના નિચોડ રૂપે આપણને આ ઉપાય એમણે બતાવ્યો છે. આથી જ પ્રમુખ સ્વામી આપેલો આ એક વિશિષ્ટ વિચાર આજે આપણા પરિવારોનો તારણહાર બન્યો છે. પરંતુ આપણે જે આકાશ અને પૃથ્વી વચ્ચે રહીએ છીએ ત્યાં જ્યારે આપણને પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા અને રુચિ પાળવાની કઠણ પડે છે ત્યારે આજે આપણા જ BAPS સમાજના અનેક પરિવારોએ ઘર સભાને પોતાના દિનચર્યાનો ભાગ બનાવ્યો છે. તો આવો આવા કેટલાક નોર્થ અમેરિકાના જ હરિભક્તોના અનુભવને માણીએ એક પ્રસ્તુતિ દ્વારા. ઘર સભા એ એક અમૃત છે, એનો મારો પોતાનો એક અનુભવ છે. અમારા ઘરમાં 81માં સત્સંગ થયો, ત્યારબાદ બાપાની આજ્ઞા અનુસાર 85થી અમારા ઘરમાં ઘર સભા ચાલુ થઈ. દેશમાં હતા ત્યારે પણ સમય સંજોગને અનુસાર અમે એક પણ ઘર સભા ચૂક્યા નથી. કારણ કે મારા માતુશ્રી અને પિતાજી એમની ખાસ એવી રુચિ અને ખટકો કે બાપાની આજ્ઞા એ આપણાથી સારધાર પડે. એટલું જ નહીં, પણ અમે જ્યારે અમેરિકા ખાતે આવ્યા ત્યારે ભણવાની સાથે સાથે બીજી કેટલી જવાબદારીઓ, જેમાં જોબ સેટ થવાનું, એ બધાની વચ્ચે પણ અમે આ માતુશ્રી અને પિતાજી તેમની રુચિને માન આપતા અમે એક પણ ઘર સભા ચૂક્યા નથી. એટલું જ નહીં, પરંતુ વિષમ સંજોગોમાં, વિપરીત સંજોગોમાં પણ અમે ટાઈમનું સેટિંગ કરી આ ઘર સભા કરતા. પણ એવું બન્યું કે એકવાર મને ખુદને જ આળસી ગયો અને એ પ્રસંગ મને એકદમ યાદ આવે છે કે અમે લોકો કેલિફોર્નિયા ફરવા ગયેલા. થોડા સમયમાં જ જાજુ એવું બધું જોવાનું, પતાવવાનું હોય અને એક દિવસ બરાબર થાકેલા પરત હોટલની રૂમ પર આવ્યા ત્યારે ખાવાના પણ હોશકોશ નહીં, એટલે સીધા જ બેડમાં સૂવા માટે પધાર્યા. અને થોડી વાર થઈ એટલે મારા માતૃશ્રી મને આવીને કહી કે બાપાની એક આજ્ઞા પાડવાની રહી જાય છે. ત્યારે મને થયું કે કઈ આજ્ઞા હશે? આખા દિવસનું સરવૈયું માંડ્યું, કોઈ આજ્ઞા બાકી નહોતી. ત્યારે માતૃશ્રી કહે કે ઘર સભા કરવાની આજ્ઞા એ આપણી રહી જાય છે. ત્યારે અમે ત્યાંથી બેડમાંથી ઉઠી ઘર સભા કરી અને મોડેથી પોતે અમે બધા રાત્રે સૂતા. પરંતુ એક આ માતૃશ્રી અને પિતાજીની આજ્ઞા પાડવાની દ્રઢતા એ જ અમને કાયમને માટે એક પ્રેરણા બળ આપતું રહ્યું કે આપણે ઘર સભા તો કરવી જ, ગમે તે સંજોગો હોય. પરંતુ મને જે ફાયદો, જે આનંદ છે એ બાપાની આજ્ઞા અને રુચિ પાડવાનો આનંદ એ આજે પણ મારા જીવનમાં મને અનુભવાય. મારા ઘરમાં મારા પત્ની, 3 દીકરીઓ અને 1 દીકરો છે. પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી છેલ્લા 15 વર્ષથી અમે નિયમિત ઘર સભા કરીએ છીએ. અમે ક્યારેક યુરોપની ટૂરમાં, ભારતમાં તીર્થયાત્રા કરવા જઈએ ત્યારે ઘણા દિવસો સુધી લાંબો પ્રવાસ કરવાનો હોય. એ વખતે ઘર સભા કરવી શરૂઆતમાં અઘરી પડતી, કારણ કે આસપાસમાં અન્ય હરિભક્તો અથવા ગુણભાવીઓ કે અપરિચિત વ્યક્તિઓ હોય. એ વખતે ક્યારેક શરમને લઈને સંકોચ થવાથી
મનમાં એવી દ્વિઘાત હતી કે આવી પરિસ્થિતિમાં ઘર સભા કેવી રીતે કરવી, અન્ય લોકોને કેવું લાગશે. પરંતુ સ્વામીશ્રીની આજ્ઞા અને રુચિનો વિચાર કરતો અંતરમાં બળ મળતું. ઘર સભા કરવાનો વિચાર બળવાન થતો. અમે આવી પરિસ્થિતિમાં પણ ઘર સભા કરતા. ક્યારેક આસપાસના વ્યક્તિઓને પણ એમાં રસ જાગતો અને અમારો સંકોચ પણ દૂર થઈ જતો. એને લઈને અમારી ઘર સભા ક્યારેય અટકી નથી. અમારે જ્યારે અમારા કોઈ સગાને ત્યાં જવાનું હોય ત્યારે તેઓ પણ સત્સંગનો યોગ ન હોય ત્યારે પણ તેઓને રસ પડે તેવા પ્રસંગો, વિષયો ઉપર અમે ગોષ્ઠી કરીને અમારી ઘર સભા કરી શકીએ. હું, મારા પત્ની, મારા પપ્પા મમ્મી અને અમારા 2 બાળકો, એક પુત્ર અને એક પુત્રી, અમે 6 જણાનો પરિવાર અહીંયા શિકાગોમાં સાથે રહીએ છીએ. હું એમેઝોન વેબ સર્વિસીસ માટે યુનાઇટેડ સ્ટેટ્સ ડિજિટલ ગવર્મેન્ટનો જે બિઝનેસ છે એ સંભાળું છું. આ પહેલાં ઇલિનોયના ગવર્નર માટે હું કામ કરતો હતો. ઇલિનોય સ્ટેટની અંદર આઈ વોઝ ધ ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર અને સેક્રેટરી ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ઇનોવેશન એન્ડ ટેકનોલોજીસ. સ્વામીની કૃપાથી સત્સંગની સેવા પણ ઘણી મળી છે. અત્યારે નેશનલ આઉટરીચ ટીમની અંદર કમ્યુનિટી આઉટરીચ વિભાગના નેશનલ કોર્ડિનેટર તરીકેની મારી સેવા છે. લગભગ 2013માં જ્યારે અમારી પુત્રી 10 વર્ષની હતી ત્યારે એણે કહ્યું કે આપણે હવે ઘર સભા શરૂ કરવી જોઈએ. અને અમે પ્રયત્ન કર્યો કે અઠવાડિયે એક વખત ઘર સભા કરવાનો પ્રયત્ન કરીએ. અને લગભગ 2016માં જ્યારે ગવર્નર માટે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મારે સ્પ્રિંગફીલ્ડ, અહીંયાથી 200 માઇલ દૂર થાય, ત્યાં જવાનું ઘણીવાર થાય. પરંતુ એક સારું હતું, એ વસ્તુ એવી હતી એમાં કે ગવર્મેન્ટ જોબ એટલે લગભગ 6:30 પછી ફ્રી થઈ જઈએ અને પાછા હોટલ રૂમમાં પહોંચી જઈએ અને કંઈ ખાસ કામ હોય નહીં. એટલે અહીંયા આગળ જ્યારે 7 વાગે ઘરે સભા ને બધું થાય ત્યારે ત્યાં એ વખતે ફેસ ટાઈમથી જોઈન કરી શકાય. અત્યારે પણ ટ્રાવેલ મારે એમેઝોનમાં ખાસું રહે છે. લગભગ હમણાં કોરોનાનો જે ઉપદ્રવ શરૂ થયો એ પહેલાં તો અઠવાડિયે મારે 1 કે 2 ટ્રીપ્સ હોય જ. એટલે સાંજે અમારો ક્રમ એ રીતનો હોય કે સાંજે 7 વાગે આરતી કરીએ, ત્યારબાદ ઘર સભા, ત્યારબાદ આખું ફેમિલી સાથે જમે અને ત્યારબાદ ક્લિનિંગ કરીને પછી બધા પોતપોતાના કામમાં ફરી પરોવાઈ જાય. પરંતુ બરાબર 7 વાગ્યાનો સમય થાય એટલે પપ્પા મને ફેસ ટાઈમ ઉપર ફોન કરે અથવા મારા વાઈફ મને ફોન કરે. અને જો પ્લેનમાં હોઉં તો પ્લેનમાં વાત તો થાય નહીં, પરંતુ હવે વાઈફાઈ સારું છે એટલે લિસન ઓનલી મોડમાં ફેસ ટાઈમમાં જોઈન થઈ અને પછી એ આરતી છે, ત્યારબાદ જે ઘર સભામાં જે વાંચન થાય, ડિસ્કશન થાય એ સાંભળી અને જોઈન થઈ શકાય. લગભગ 2018 એન્ડથી લગભગ 1.5-2 વર્ષથી અમે એવું નક્કી કર્યું કે રોજ ઘર સભા કરવી. અને આજે ઘરમાં જે સંપ છે એ સંપનો ખરેખર કોર્નરસ્ટોન કહીએ ને તો એ ઘર સભા છે. સ્વામીએ કહ્યું છે એ પ્રમાણે સબ દર્દો કી એક દવા એ ઘર સભા. એ પછી આપણે દુનિયાના બીજા ટાઈમ ઝોનમાં હોઈએ કે પછી સ્પ્રિંગફિલ્ડમાં હોઈએ કે પ્લેનમાં હોઈએ કે મારો પુત્ર કોલેજમાં હોય, પરંતુ એક પ્રયત્ન કરીએ કે બધા એક ટાઈમે ભેગા થાય તો ઘરનું પણ કનેક્શન રહે, સત્સંગનું પણ કનેક્શન રહે અને સ્પિરિચ્યુઆલિટી અને આપણા રિલિજન સાથે પણ આપણું કનેક્શન રહે. વ્યવસાયે હું ડૉક્ટર છું અને પલ્મનરી ક્રિટિકલ કેરની પ્રેક્ટિસ કરું છું. સાથે સાથે મારી હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસરની સેવા પણ બજાવું છું. સેવામાં હું નોર્થ અમેરિકામાં મિડવેસ્ટ રિજનમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સના પ્રેસિડેન્ટની સેવા પણ કરી રહ્યો છું. મારા પત્ની પૂર્વી પરીખ, તે પણ ડૉક્ટર છે અને એન્ડોક્રિનોલોજી પ્રેક્ટિસ કરે છે. સેવામાં તે નોર્થ અમેરિકામાં સત્સંગ પ્રવૃત્તિના નેશનલ કોઓર્ડિનેટર છે. અમે 2002માં સત્સંગમાં આવ્યા અને મહારાજ સ્વામીની કૃપાથી અમને ખૂબ જ રસ પડવા લાગ્યો. પણ અમારા બાળકો નાના એટલે અમને એવી ચિંતા રહેતી કે બાળકોના સંસ્કાર કેવી રીતે જળવાશે. પરંતુ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા અને વિશેષ રુચિ એવી જાણી કે નિયમિતપણે જો ઘર સભા કરશું તો બાળકોના સંસ્કાર જળવાશે, ત્યારથી જ અમે રોજ નિયમિતપણે ઘર સભા ઘરે કરતા. હવે અમારા બાળકો કિશોર અને કિશોરી વયના થયા. દીકરો હવે કોલેજ પૂરી કરીને મેડિકલ કોલેજ શરૂ કરશે અને દીકરી 3જા વર્ષના કોલેજમાં છે. હવે જ્યારે કોલેજમાં ગયા ત્યારે પણ એવી ચિંતા થવા લાગી કે આ ઘર સભા નિયમિત રીતે કેવી રીતે કરીશું. પણ સ્વામીશ્રીની આજ્ઞા પાછી યાદ આવી કે સ્વામીશ્રીની આજ્ઞા છે કે નિયમિતપણે ઘર સભા કરવી. એટલે ફોન કે વિડીયોના માધ્યમ દ્વારા અમે નિયત સમયે મળતા, દિવસના ટાઈમે એમની પ્રવૃત્તિ શું કરી છે એના વિશે વાત કરતા અને સાથે સાથે સત્સંગનું વાંચન સાથે કરતા.
એટલે હવે અમને એવી ખાતરી છે કે આ નિયમિત ઘર સભા કરવાથી બાળકો સચવાયા છે અને ખાસ કરીને સ્વામીશ્રીની આજ્ઞા પાળી છે. તો આ ઘર સભા અને અઠવાડિક સભાના માધ્યમથી બંને બાળકો અમારી સાથે તો કનેક્ટેડ છે જ, પણ વિશેષ કરીને સત્સંગ સાથે વધારે કનેક્ટેડ રહી શક્યા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર હું અને મારું ફેમિલી છેલ્લા ઘણા સમયથી રેગ્યુલર ઘર સભા કરી રહ્યા છીએ. મારા ફેમિલીમાં મારી સાથે મારા ફાધર, મધર, મારા વાઈફ અને 2 ડોટર્સ છે. અમે સૌ ભેગા મળીને છેલ્લા ઘણા સમયથી નિયમિત રીતે ઘર સભા કરી રહ્યા છીએ. મારે પોતાને કન્વીનિયન્સ સ્ટોરનો બિઝનેસ છે, એટલે ઘણીવાર બિઝનેસના કારણે સ્ટોર પર મોડા સુધી રોકાવાનું થાય છે. તો તે વખતે પણ હું વિડીયો કોલિંગ દ્વારા ઘરના દરેક સભ્યો સાથે ઘર સભામાં નિયમિત રીતે જોડાઉં છું. કે જ્યારે હું સ્ટોર પર હતો અને અચાનક જ વાવાઝોડા જેવું વેધર થયું અને સ્ટોરે લાઇટો જતી રહી, તો જ્યારે પણ અમે ઘર સભાની શરૂઆત કરવા જઈ રહ્યા હતા અને આ બનાવ બન્યો, તો ઘરના સભ્યોએ મારી અડધા-પોણા કલાક સુધી રાહ જોઈ અને જ્યારે લાઇટ પાછી આવી ત્યારે અમે પાછી ભેગા થઈ અને વિડીયો કોલિંગ દ્વારા ઘર સભા ચાલુ કરી. ત્યારથી અમને સૌને ગમે તેવી કપરી પરિસ્થિતિ અથવા સંજોગોમાં પણ ઘર સભા નિયમિત રીતે કરવાની દ્રઢતા થઈ ગઈ. ઘર સભાને કારણે અમારા બધા સભ્યો, ઘરના સભ્યોમાં આત્મીયતા અને હિત વધ્યું છે અને અમારી સમજણ પણ વધી છે. ગમે તેવા કપરા સમયમાં પણ હવે અમે સૌ સ્થિર રહી શકીએ છીએ અને એકબીજાના ગુણો વિચારી અને જો કંઈ થયું હોય તો તે તરત અમે ભૂલી શકીએ છીએ. આવી જ રીતે ઘર સભા કરવાથી મારી નાની બંને ડોટર્સને પણ ઘણો ફાયદો થયો છે. મારી મોટી ડોટર્સ કે જે હાઈસ્કૂલમાં આવશે તેને ઘર સભામાં નિયમિત રીતે બાલપ્રકાશ ગુજરાતીમાં અમે વંચાવીએ છીએ અને તેના જ કારણે તેને ગુજરાતીમાં વાંચવાનું હવે ખૂબ જ સરળ થયું છે. નાની દીકરી પણ ઘર સભામાં રેગ્યુલરલી કીર્તન અને ધૂન અને ભજન ગાય છે અને તેનાથી તેને ખૂબ જ મજા પડે છે. પારિવારિક એકતા માટે, સામાજિક સ્થિરતા માટે વિશ્વને પ્રમુખ સ્વામી મહારાજનું વિશિષ્ટ પ્રદાન એટલે ઘર સભા. આજે અસંખ્ય પરિવારોની ઘર સભા માટેની વર્ષોની સાતત્યતા જ આપણને ઘર સભાની સચોટતાનો પુરાવો પૂરો પાડે છે. પરંતુ ગુરુની રુચિ અને ગુરુની આજ્ઞા પાળવામાં આપણને જીવનમાં કેટલાક પ્રેક્ટિકલ પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે. તો આવો સંતો સાથેની એક પેનલ ડિસ્કશન દ્વારા આપણે એ પ્રશ્નોનું સમાધાન પ્રાપ્ત કરીએ. આજની રવિ સભાની અંદર ઘર સભા વિશે કેટલાક પ્રશ્નોનું આપણે સમાધાન કરવાના છીએ. આપણા માટે બહુ જ આનંદની વાત છે કે પૂજ્ય સંતો આપણી સભાની અંદર ઉપસ્થિત છે, તો આપણે એમને જ કેટલાક પ્રશ્નો પૂછીએ છીએ. પૂજ્ય નીતિવિવેક સ્વામીને આપણે પ્રથમ પ્રશ્ન પૂછીએ. સ્વામી, આપ વર્ષોથી બાળ પ્રવૃત્તિની સેવા કરી રહ્યા છો અને બાળકો સાથે ખૂબ હેતપ્રીતથી જોડાયેલા છે. તો કેટલાક પેરેન્ટ્સનું એવું કહેવું છે અને અમે જ્યારે એમને ઘર સભામાં બેસવાનું કહીએ છીએ ત્યારે તેઓ બેસતા નથી અને બેસે છે તો એમને ખૂબ કંટાળો આવે છે. તો અમારે ઘર સભાની અંદર કેવા પ્રકારના કાર્યક્રમો કરવા જોઈએ કે જેથી કરીને તેઓ ઘર સભાની અંદર બેસે અને એમને કંટાળો પણ ના આવે? પહેલાં તો અહીંયાથી ને તો સંસ્થા દ્વારા બાળકોને તો એન્કરેજ કરવામાં આવે છે કે આપ બધા ઘર સભાની અંદર અવશ્ય હાજર રહેવાનું. પણ બાળકો પણ અમારે કહેતા હોય છે કે સ્વામી, ત્યાં ઘર સભાની અંદર તો અમારે તો કંટાળો આવે. જે લોકોને પૂછવામાં આવે કેમ, તો કહો ના, તો અમારે એટલી લાંબી કથા કરતા હોય છે, સૂચન એટલો બધા આપી દે છે, એટલે અમારે તો એકદમ કંટાળો આવે છે, એટલે અમારે ગમે ના જવાનું. આ તો તમે કહો છો એટલે અમે જાય, પણ આમાં મજા નથી આવતી. તો બાળકોના પણ પ્રશ્ન આપણે જાણી રાખવા જોઈએ. ને આ બાળકો છે, બાળકોને એ લોકોની સભા પણ, જો તમે બધા બાળકોની સભા ભરવા આવો તો તમે જોશો કે ત્યાં આગળ સંતો વચનામૃત કે મોટા મોટા ગ્રંથો લઈને બેસતા નથી, પણ બાળકોને રમાડે છે. એ લોકોને જે જ્ઞાનનો ભાગ છે એ લોકોને રમતા રમતા ત્યાં પીરસવામાં આવે છે. તો ઘર સભાની અંદર પણ એવું ક્રિએટિવ આપણે કરી શકે, જેની અંદર ઘણી રીતે કરી શકે. કે ખાસ એવું ઘર સભાની અંદર એવું નથી કે ગ્રંથો લઈને વાંચવા માંડવાના, પણ ક્રિએટિવિટી એક રીત એવી છે કે તમે બાળકોને ઇન્વોલ્વ કરો.
તો તમારા બાળકો હોય તો ધૂન પ્રાર્થના કરી શકે, કંઈક સ્ટોરી પણ કરી શકે, પરીક્ષા એ લોકોની સત્સંગ પરીક્ષા આવતી હોય તો એનું કંઈ વાંચન, કંઈ જે વાંચ્યું હોય, સભાની અંદર શું શીખ હોય. તો ધીસ આર ડિફરન્ટ ક્રિએટિવ વે ઓફ ગેટિંગ ધેમ ઇન્વોલ્વડ. ઇટ્સ નોટ ઓનલી કે વી શુડ બી. ઘર સભા ઇઝ નો વન વે, ઇટ્સ વે એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ. That's why it's called ઘર સભા. It's not called parent sabha. So in ઘર સભા, that's where we can get everyone involved and make it more creativity for the બાળક્સ. કે ખાલી આપણે એમ વિચાર ના કરો કે આજે આ બાળકો બહુ તોફાન કરે છે ને તો આ વચનામૃત લઉં જેની અંદર મહારાજે આજ્ઞાની વાત કરીશ ને પછી લોકોને ઠપકારે એ ના ચાલે. બાળકોને બાળકોની રીતે આપણે કેવું જોઈતું હોય છે. સ્વામીજી, આપે જે ક્રિએટિવિટીની વાત કરી તો કેટલાક પેરેન્ટ્સનું એવું પણ કહેવું છે કે અમારી પાસે એટલી બધી ક્રિએટિવિટી નથી, તો દર વખતે સભાની અંદર બધી અલગ અલગ ક્રિએટિવિટી ક્યાંથી લાવવી? વેરી વેલિડ પ્રશ્ન છે. એ તો અમારે બાલસભાની અંદર પણ આવા પ્રશ્ન આવતા હોય છે. પણ જેવી રીતે આમ બાલસભાની અંદર જે બાલ કાર્યકરો છે તો એ લોકો ક્રિએટિવિટી રોજે કેવી રીતે આમ લાવતા હોય છે, તો એ લોકો બે વસ્તુ કરતા હોય છે. એક, એ લોકોનો સિલેબસ આવે છે જે નેશનલ થીમ. બીજું, એ લોકો બીજા મંડળોને પૂછે છે. તો એ રીતે આમ પેરેન્ટ્સ થઈને આપણે પણ એક કરી શકીએ કે જે બીજા કુટુંબની અંદર બીજા પેરેન્ટ્સ હોય એ લોકોને પૂછાય કે તમારી ત્યાં તમે ઘર સભા કરો છો તો બાળકોને કેવી રીતે તમે એંગેજ કરો છો. જેવી રીતે આમ આપણાને કોકની ત્યાં જાય બહારે ને કોઈ સારી રસોઈ બનાવે તો આપણે તરત નથી માંગી લેતા કે આ રસોઈ કેવી રીતે આમ તમે બનાવી, શું છે ઇન્ગ્રીડિયન્ટ્સ, શું છે માપ, આમ તેમ પૂછે. તો ઘર સભા માટે કેમ નથી થતું? ને બીજું મોટામાં મોટું આપણા બ્લેસિંગ છે કે આપણી નેશનલ ઓફિસ દ્વારા સરસ પેકેજ બહારે પાડે છે બધા માટે વાપરવાનું. તો એ વાપરો. જે રીતે આમ બાલસભાની અંદર બાલ કાર્યકરો વાપરે છે એ લોકોના પેકેજીસ, એ રીતે આમ ઘર સભાની અંદર ઘર સભા માટે સ્પેશિયલ આવા પેકેજીસ આવે છે જે આપણે અવશ્ય એનો ઉપયોગ કરી શકે. એમાં ઘણી બધી માહિતી આપવામાં આવે છે જે આપણે વાપરે તો આપણી કે ને કે અવર લાઈફ બિકમ્સ ઇઝીયર. We don't have to go and do research for this ઘર સભા matter. Everything is there provided to us. બીજો ક્વેશ્ચન આપણે પૂજ્ય હરિપ્રિય સ્વામીને પૂછીએ છીએ. સ્વામી, કેટલાક પેરેન્ટ્સનું એવું કહેવું છે કે ઘર સભાની અંદર સંપૂર્ણ આધ્યાત્મિકતા જ હોવી જોઈએ. દાખલા તરીકે ઘર સભાની અંદર જીવન ચરિત્રનું વાંચન કે પછી પ્રગટ સત્પુરુષના પ્રસંગોનું વાંચન આવું જ હોવું જોઈએ. તો આ અંગે આપનું શું કહેવું છે? વેલ, ગુડ ક્વેશ્ચન. હમણાં જ નિત્યવિવેક સ્વામીએ ઘર સભાની અંદર ક્રિએટિવિટીના ભાગરૂપે ગમ્મત સાથે જ્ઞાનની વાત કરી. પ્રમુખ સાંઈ મહારાજે ઘણા વર્ષો પૂર્વે એક સભાની અંદર વાત કરેલી કે બહાર બાળકોને ધર્મના સંસ્કાર આપવામાં આવતા નથી, એટલે એ સંસ્કાર ઘરની અંદર જ મળે એ જરૂરી છે. જેમ વાડે વેલો ચડી જાય, બાળકનો ઉછેર જેવા વાતાવરણમાં થાય એવો એ થશે. એટલે કે બાળક એક વખત આ ટ્રેકની અંદર આવે એના માટે શરૂઆતના આ પીરિયડમાં ગમ્મત સાથે જ્ઞાનની જરૂરિયાત છે. જેમ બાળક નાનું હોય, સ્કૂલે જતું થાય એના માટે એને ચોકલેટ આપે. એ ચોકલેટ માટે સ્કૂલ નથી, પણ સ્કૂલે જતો થાય એના માટે ચોકલેટ આપવામાં આવે છે. પછી 20 વર્ષનો વડીલ થાય ત્યાં સુધી આપવાની જરૂર નથી. એમ જે ઘરની અંદર બાળકો છે તો એના માટે આ બધી જરૂરિયાત છે. અને જે ઘરની અંદર કિશોરો હોય કે વડીલો હોય તો આપણે ડિફરન્ટ ટાઈપ સભા ડિઝાઇન કરી શકીએ છીએ. બાળકો હોય તો એ આ પ્રમાણે કરી શકાય, કિશોરો હોય તો એના માટે થોડી ડિફરન્ટ ડિઝાઇન કરી શકાય. પણ જે ઘરની અંદર વડીલો છે, યુવકો છે, તો એ ઘરની અંદર આપણે જુદી રીતે સભા કરવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત મધ્યના 58માં એવી વાત કરી કે દરેક ધર્મનો અનુયાયી પોતપોતાના ઈષ્ટદેવના ગ્રંથોના ચરિત્રોના વાંચનથી એની આધ્યાત્મિકતાની પુષ્ટિ થાય છે. એટલે પ્રમુખ સાંઈ મહારાજે આપણને અંતે તો એ જ જણાવ્યું કે આ દ્વારા એ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીશું, આધ્યાત્મિકતા પ્રાપ્ત કરી શકીશું, અને સાથે સાથે ઘર સભા દ્વારા જે આપણે સિદ્ધ કરવું છે એ પણ આના દ્વારા થશે. એટલે સારા ગ્રંથનું વાંચન, પુસ્તકનું વાંચન એ આપણને મનની શાંતિ પણ આપે છે. અને બાળકો મોટા થયા હોય, વડીલો હોય તો દરેકને પોતપોતાની રીતે સારા ગ્રંથોનું વાંચન
ઘરની અંદર જો બાળકો અને કિશોરો ના હોય તો એ પણ આપણે કરવું જોઈએ. તો પૂજ્ય ગુણસાગર સ્વામી, કેટલાક યુવા મિત્રોનો એવો પ્રશ્ન છે કે આત્મીયતા કરવા માટે અમે રિટ્રીટ ઉપર જઈએ છીએ, પિકનિક ઉપર જઈએ છીએ, ઘરના સભ્યો સાથે બેસીને લંચ કરીએ છીએ, ડિનર કરીએ છીએ, તો એનાથી આત્મીયતા સહેજે સહેજે થાય છે. તો આત્મીયતા કરવા માટે ઘર સભા કરવી જ આવશ્યક છે, જરૂરી છે? સાચી વાત કીધી તમે. યુવાનોના મનમાં આવા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે, પણ હમણાં જ જેમ પૂજ્ય હરિપ્રિય સ્વામીએ ખૂબ સુંદર રીતે આપણને વાત કરી, પૂજ્ય નિત્યવિવેક સ્વામીએ પણ બાળ માણસને સમજવાની વાત કરી, અને મૂળમાં જોઈએ તો આ ઘર સભાના હેતુમાં એટલું જ છે કે એક આધ્યાત્મિકતા કેળવવા માટે ઘરની અંદર એક મુખ્ય સાધન છે. પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો પૂર્વે આ ઘર સભા કરવાની આપણને આજ્ઞા કરી છે. એટલે એક વસ્તુ સમજી રાખવી પડે કે આ આજ્ઞાના પાલન માટે આપણે આ કરવાનું છે, પણ એની સાથે સાથે આત્મીયતા કેળવવા માટે એની સાથે આ ભક્તિ ભળે છે, ત્યારે આ ઘર સભાનું એક આખું રૂપાંતર એમાં થાય છે. જેમ કહીએ છે ને કે કોઈક ભોજન લઈએ આપણે અને એમાં જો ભક્તિ ભળે તો એ પ્રસાદ બની જાય. કોઈક તમે પ્રવાસમાં નીકળો પણ એમાં ભક્તિ ભળી જાય તો એ યાત્રા કહેવાય છે. એવી જ રીતે આ જે માધ્યમ જે છે એમાં આત્મીયતા અને ભક્તિ ભળી એટલે ઘર સભા, આધ્યાત્મિકતા એમાંથી કેળવાય છે આખી. તો યુવા માણસ જે કહે છે કે ભાઈ બહાર જવું અથવા તો મિત્રોની સાથે મળવું કે આ બધું કરવું, તો એમાં આત્મીયતા તો કેળવાય જ છે, પણ એમાં ભક્તિ નથી હોતી. તમે કદાચ ભેગા બેસીને ટીવી જુઓ કે તમે બધા ભેગા બેસીને હોમ થિયેટરમાં ફિલ્મ પણ જોઈ શકો, તો એને ઘર સભા ન કહી શકાય, કારણ કે એમાં ભક્તિ નથી આવતી. તો એને સમજવા માટે એ રીતે આપણે વિચાર કરીને જો આગળ વધીએ તો ખરા અર્થમાં આ ઘર સભાને આપણે અસલ રૂપમાં કરી કહેવાય. એટલે ગમે તે હોય, યુવા માણસ અહીંયા રહે છે, ધારો કે પરદેશમાં હોય કે દેશમાં હોય કે બીજે ક્યાંય પણ હોય, પણ દરેકના મનની અંદર આવા વિચારો થતા હોય, પણ સત્સંગની રૂઢી રીત આપણને એ શીખવે છે કે આપણે જ્યારે ઘર સભા કરીએ છીએ તો એક તો આજ્ઞાનું પાલન કરીએ છીએ, એની સાથે સાથે આપણે આ આધ્યાત્મિકતાની અંદર આગળ વધી શકીએ છીએ, અને એના ફળરૂપે એનું બાય પ્રોડક્ટ આમ જોઈએ તો કહેવાય કે બધાની અંદર આત્મીયતા થાય છે. કારણ કે જે ગુણો કેળવાય છે એમાં સંપ સુરતભાવ એકતાના મહંત સ્વામી મહારાજની કેટલી બધી અત્યંત ઈચ્છા છે કે કૌટુંબિક જીવનની અંદર આખું કુટુંબ સંપેલું રહે, તો એ સંપને કેળવવા માટે પણ આ એક બહુ જ અગત્યનું પાસું છે, અને એ આધ્યાત્મિકતા છે. આજે કંઈ કેટલાય હરિભક્તોના મનની અંદર મૂંઝવતા ઘર સભા અંગેના પ્રશ્નોનું સમાધાન આપણને પૂજ્ય સંતોએ આપ્યું છે. તો પુનઃ આપણે ત્રણેય સંતોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પૂજ્ય નિત્યવિવેક સ્વામી, પૂજ્ય હરિપ્રિય સ્વામી અને પૂજ્ય ગુણસાગર સ્વામી, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. પારિવારિક પ્રશ્નો અને તેના સમાધાનની સચોટ સંજીવની એટલે ઘર સભા. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આપવામાં આવેલા આ સચોટ ઔષધને તેમના જ આધ્યાત્મિક વારસદાર પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ સાથેની પ્રશ્નોત્તરી દ્વારા દ્રઢીભૂત કરીએ. અમે અઠવાડિક સભામાં પણ જઈએ છીએ, પરાસભામાં પણ જઈએ છીએ, અને ત્યાં જઈને સંતોની કથા વાર્તા પણ સાંભળીએ છીએ. તો પછી ઘર સભાની શું છે? એ પૂરતું નથી સ્વામી બાપા? ના ના ના, એ પૂરતું તમને લાગે પૂરતું, પણ ઘર સભાના અભાવે ઘણા પ્રશ્નો હોય છે, ઉકલતા નથી. પણ ઘર સભા એક એવી વસ્તુ છે, એવી સમજણ આવે છે બધા સભ્યોમાં, ઘરના સભ્યોમાં, એ એક સમજણ ઊભી થાય છે. સમજણરૂપી, સંસ્કારરૂપી ધન. એ જો સ્વામી બાપા છે શાંતિના દૂત, તો એમની પાસે શાંતિના દૂત એટલે અબજો રૂપિયા છે, સંસ્કારની રીતે અબજો રૂપિયા છે. અને જે ઘર સભાની આજ્ઞા પાડે એને ડોનેટ કરે પ્રમુખ સ્વામીમાં.
શાંતિ તો એક પરમનન્ટ રહે. બીજી બધી તમને લાગે છે પણ ગમે ત્યારે પ્રશ્ન આવીને ઊભો થાય. ઘર સભા એક જુદી જ વસ્તુ છે. એવી સમજણ અંતરમાં ઊભી થાય. બધા ઝઘડતા હોય, કરતા હોય. હમણાં સંવાદમાં જોયું, જો બધા ઝઘડતા હતા પણ પછી ચમત્કાર થયો બધા. એટલે એવી સમજણ આવી જાય એને તો એક બધી પ્રોબ્લેમ ટેકલ કરી શકે. આપણે બધાને ઘર સભાનો મહિમા કહીએ છીએ કે પ્રશ્નો ઉકેલાઈ જાય ઘર સભાથી. એ પ્રશ્નો સ્વામી નીલકંઠ વર્ણી મહારાજને અભિષેકથી પણ ઉકેલાઈ જાય છે, આપના આશીર્વાદથી પણ ઉકેલાઈ જાય છે. તો પછી ઘર સભા શેની માટે? એ પ્રશ્નો ઉકેલી જાય છે એ પણ ટેમ્પરરી, અને આ ઘર સભાથી પરમનન્ટ બધા પ્રશ્નો ઉકેલી. કેટલાક હરિભક્તો ઘર સભા તો કરે છે, છતાં પણ એમના ઘરમાં, એમના કુટુંબમાં ઝઘડા થાય છે, કંકાસ થાય છે, કકળાટ થાય છે, તો એમને કેમ લાભ થતો નથી? ધીરજ રાખવી, ધીરજ રાખવી અને સમજણ, શ્રદ્ધા રાખવી. કેમ કે કેટલાયને ફાયદો થાય. જો ઘર સભામાં ફાયદો ના થયો તો ઘર સભા બંધ થઈ ગઈ હોય ત્યારે, પણ કેટલાને ફાયદો થયો છે. ઘર સભા કરવાથી ઘરના પ્રશ્નોનું સમાધાન થાય છે એ વાત ખરી, પણ અમારા ઘરમાં તો કોઈ પ્રશ્નો જ નથી, તો પછી અમારે ઘર સભા કરવી શું કરવા? પછી થશે. એડવાન્સ બુકિંગ ઘર સભામાં, પછી પ્રશ્ન જ ના થાય. અને અત્યારે પ્રશ્ન ના હોય, બધી રીતે સાનુકૂળતા હોય, પણ ભવિષ્યમાં થવાનું. કેમ કે આજે હવે ઘર સભાના અભાવે આ જે બધી માથાકૂટ થઈ છે એ થવાની છે. સ્વામી બાપા, અહીંયા બેઠેલા તમામ અમારા પ્રશ્નો આપણે સમાધાન કર્યું. અમારા બધા એમાં ત્યાં બધા સત્સંગીઓ નિયમિત ઘર સભા કરતા થાય, બધાને ઘર સભાનો મહિમા સમજાય અને ઘર સભા એ બીજાને કરાવતા થાય. એ અંગે આપ હવે આશીર્વાદ આપો. હા, ઘર સભા એટલે એકવાર ધીરજ રાખવી પડે. તમે ધીરજ અને શ્રદ્ધા રાખવી પડે. આમાં ફાયદો છે ને છે. અને એવી સમજણ ઊભી થાય બધા પ્રશ્નોનો ઉકેલી જાય. શારીરિક, માનસિક, આધ્યાત્મિક, કૌટુંબિક આ બધા પ્રશ્નો હલ થઈ જાય. તમને લાગે પોતાના સમાધાન થઈ ગયું એટલે પછી બીજાને પણ એ વાત કરી શકે, બીજાને વાત કરે. અને પ્રતિતિપૂર્વક, દ્રઢતાપૂર્વક તમે વાત કરો કે આવા મને ફાયદા થયા છે, આવું બધું થયું છે. અને અને મૂળ તો એક સમજણ આવે છે. સમજણ કરોડો રૂપિયાની વસ્તુ છે. સમજણને અભાવે બધા કજ્જો થયા જ કરે ઘરમાં. એ જ ઘરમાં ઘર સભાની એન્ટ્રી થાય તો મહિને, 2 મહિને, 6 મહિને બધું બદલાઈ જાય વાતાવરણ. અને બધા એકબીજાને પ્રેમ કરે. બાળકો છે એ સમજી કે પપ્પાની સ્થિતિ નથી બરાબર એટલે માગણી કરે જ નહીં. ઘર સભાની સમજણથી માતા પિતા પણ સમજી જાય અને કોઈને પ્રશ્ન રહે જ નહીં. આ સમજણથી, સમજણરૂપી એક તત્વ છે ઘર સભામાં. એનાથી બધા જ પ્રશ્નો ધીમે ધીમે બધું સોલ્વ થઈ જાય. ઘર સભામાં પ્રતિજ્ઞા લો છો
પણ જે તમારી દ્રઢતા થશે અને બીજાને દ્રઢતા કરશે અને સુખી અને પરમ શાંતિ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે તેમણે પારિવારિક એકતા માટેનું સચોટ માર્ગદર્શન આપી આપણને લાભાન્વિત કર્યા. કળિયુગમાં કલ્પવૃક્ષ સમાન આવી ઘર સભાની સત્પુરુષની આજ્ઞાને રુચિમાં ભળવા આજે આપણે સૌ કટિબદ્ધ થઈએ, સંકલ્પબદ્ધ થઈએ. ઘર સભાના સચોટ માર્ગદર્શન અને ઘર સભા અંગેની કેટલીક જાહેરાતોને હવે આપણે માણીએ. ઘરની અંદર પણ એવી એક જાતની પ્રણાલિકા પાડવી જોઈએ કે બધા એક સાથે બેસી અને મૌન રાખી ભગવાનની ધૂન કરો, પ્રાર્થના કરો તો ઘર સારું થશે, સંસાર સારો થશે. બાપાની આજ્ઞા છે એવી રીતે અંદર ડૂબકી મારે ઘર સભામાં તો પછી સુંદર પરિણામ આવતું હોય છે. બ્રેક ધ શેલ, પેલું આપણે તૂટી ગયું ને દિવાલ અને અંદર પ્રવેશ થઈ ગયું પછી વાંધો ના આવે.